નમસ્તે અંકલ. આવ સુબુ આવ. કેમ છે? હું મજામાં. તમે કેમ છો? હું પણ ઠીક છું. આવ બેસ. જી. બહુ દિવસે આવ્યો છે તું. તમે લોકોએ અહીંથી ઘર શું છોડી દીધું? જૂના પાડોશીઓને તો ભૂલી જ ગયા. અરે એવું કંઈ જ નથી અંકલ. બસ થોડો બિઝી થઈ ગયો હતો એટલે જ ટાઈમ નહોતો કાઢી શકતો. એ જવા દો, તમે કહો કેમ છો? રિટાયરમેન્ટ પછી લાઈફ કેવી જઈ રહી છે? ચિલ્ડ આઉટ? અરે ક્યાં, મને તો ફિકર થઈ ગઈ છે. કેમ? આ ગ્રેજ્યુટીના પૈસા ક્યાં ઇન્વેસ્ટ કરું કાંઈ સમજાતું જ નથી. પેન્શન તો મળતું રહેશે, પણ રિટાયરમેન્ટ પછી ગ્રેજ્યુટીનો ચેક જ સૌથી મોટી મૂડી હોય છે. સમજાવને સુબ્બુ, શું કરી શકાય? અંકલ, તમે ગ્રેચ્યુટીના પૈસા ફિક્સ્ડ ઇન્કમ મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડ્સ અને ફિક્સ્ડ ઇન્કમ? કાંઈ સમજ્યો નહીં. હું સમજાવું છું. અંકલ, ફિક્સ્ડ ઇન્કમ મ્યુચ્યુઅલ ફંડ્સ સિલેક્ટ કરેલા ઇન્ટરેસ્ટ બેરિંગ કંપની બોન્ડ્સ, ગવર્નમેન્ટ બોન્ડ્સ અને મની માર્કેટ્સમાં પૈસા ઇન્વેસ્ટ કરે છે. આમના પર રેગ્યુલર ઇન્કમ મળતી જ રહે છે અને સાથે જ ઓવરટાઈમ કેપિટલ એપ્રિસિએશન પણ થાય છે. બેટા, મારી મ્યુચ્યુઅલ ફંડ્સમાં સમજણ તારા કરતાં થોડી ઓછી છે. થોડું ડિટેલમાં સમજાવો ને. મ્યુચ્યુઅલ ફંડ્સ બ્રોડલી બે પ્રકારના હોય છે. એક્વિટી ફંડ્સ જે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરે છે અને ફિક્સ્ડ ઇન્કમ મ્યુચ્યુઅલ ફંડ્સ જે ગવર્નમેન્ટ બોન્ડ્સ, મની માર્કેટ્સ અથવા કોર્પોરેટ બોન્ડ્સમાં ઇન્વેસ્ટ કરે છે. ફિક્સ્ડ ઇન્કમ મ્યુચ્યુઅલ ફંડ્સ યુઝ્યુઅલી એક્વિટીથી થોડા કોશિયસ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ માનવામાં આવે છે, કેમ કે આમનું ફોકસ પ્રિડિક્ટેબલ રિટર્ન્સ પર હોય છે. અને હું જ્યારે ઈચ્છું પોતાના પૈસાને વિથડ્રો કરી શકું છું, દર 3 મહિને પણ? જી અંકલ, મોટા ભાગના ફંડ્સમાં તમે જ્યારે ઈચ્છો ત્યારે એક્ઝિટ લઈ શકો છો. જો તમે ઈચ્છો તો એક સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન મારફતે દર મહિને, દર 3 મહિને અથવા દર વર્ષે એક ફિક્સ્ડ અમાઉન્ટ વિથડ્રો કરી શકો છો. તમારો કોઈ પ્લાન્ડ ખર્ચો હોય યા કોઈ અનપ્લાન્ડ જરૂરત, આ ખરા સમયે કામ આવનાર મિત્રની જેમ તમારે કામ આવી શકે છે. વાહ સુબુ, મ્યુચ્યુઅલ ફંડ્સમાં ફિક્સ્ડ ઇન્કમ જેવી વાત. બરાબર છે. ચા તો પી. મ્યુચ્યુઅલ ફંડમાંના રોકાણો બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત બધા દસ્તાવેજોને ધ્યાનથી વાંચો.